જેમાં લોધિકા સંઘના ચેરમેન તરીકે તમારી નિમણૂક અને જે કઈ નિમણૂકો થઈ છે એને લઈને વાત આવી છે કે 7 આંકડામાં વહીવટ થયો છે, તો કેવડો મોટો વહીવટ થયો છે, હકીકત શું છે? મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારીના નામે નનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ. પછી થોડીક જાણકારી મેળવી કે એમાં શું લખ્યું છે, તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેને આપણે અખબાર જગતમાં એને ઇન્ટ્રો કહેવાય, પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની નિમણૂકમાં 7 આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પહેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કર્યું છે. જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વેત કરી, તો મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ. તો હું કહું છું કે 2/5/23ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા, મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5/23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની. તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ છે. હવે સત્ય આપ જાણી શકો છો. અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ. ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નહોતા. એટલે આ વાત હતી. એટલે ગેરસમજ પ્રેસમાં, સહકાર જગતમાં, લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી. એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ જ કહેવાનું છે કે જો 14 દિવસ પહેલાં મારી નિમણૂક હોય અને આ ગપગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે, તો આપ જ સમજો, નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય. ધવલભાઈની સાથે અગાઉ પરિચયમાં નહોતો. મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે અહીં મુકાયા હોય એટલે પહેલી વાર હું એમની નિમણૂક પછી 10 દિવસે મળ્યો. એટલે 7 ડિજિટની તો વાત નથી, પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાંય સંપર્કમાં નહોતો. માત્ર આટલું કહેવું છે મારે. બાપુ, ખાસ કરીને જ્યારે આક્ષેપો થઈ રહ્યા છે, કોઈ વિરોધીઓનું કામ હોઈ શકે છે. આપના વિરોધી છે કે પછી ધવલભાઈના વિરોધી છે? આપને શું લાગે છે? નનામા પત્રમાં તો કેમ ખબર પડે કોના વિરોધી છે? એટલે તમારી નિમણૂક રાજકોટ લોધિકા સંઘમાં થઈ ત્યારે જૂથવાદ ચાલતો છે, તો એ જૂથમાંથી સામેના જૂથમાંથી કોઈએ કર્યો છે કે શું છે? કારણ કે તમને પણ ખ્યાલ છે. કાંઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂથની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થાને છે. અત્યારે અમે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં મારી નિમણૂક પછીના તમામ ઠરાવો સર્વસંમતિથી થયા છે. અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને હું છે ને વિવાદનો માણસ નથી, હું વિશ્વાસનો માણસ છું અને એ સર્વે પ્રેસ મિત્રો સારી રીતે વિદિત છે. ફરીથી જૂથવાદની તૈયારીઓ લાગે છે આ પત્રથી? હું બહુ નાનો રાજકારણી છું. જૂથવાદ માટે કે બીજી વાત માટે કે પત્રિકા માટે કે હું કંઈ કહેવાને એટલા માટે સમર્થ નથી કે હું કંઈ જાણતો નથી અને પછી હું જેમ પત્રમાં ગપગોળો ઝીકો છે હું પણ ઝીકું, એ વાત વ્યાજબી નથી. મારે માત્ર આટલી સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નનામા પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે, ભગવાન એનું ભલું કરે. આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ, વાલજીભાઈ કલોલા, આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકેની, જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા, આ બધા નેક માણસોની આ સંસ્થા છે અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે એ થઈ રહ્યું છે. માટે વિવાદનું રાજકોટ લોધિકા
સંઘમાં કોઈ કારણ નથી. બાપુ, જે પ્રકારે જિલ્લા ભાજપના પ્રમુખ પદની નિમણૂકનો મામલો ચાલે છે, કદાચ ક્યાંક આ નિમણૂકને લઈને આ પ્રકારે ટાર્ગેટ કરવા માટે લેટર કાંડ થયો હોય? મયુરભાઈ, આપને હું કહી દઉં કે હું બહુ નાનો માણસ છું. હું સક્રિય રાજકારણનો માણસ નથી. હું માત્ર ને માત્ર હું સ્પષ્ટતા એટલી જ કરું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ એ લોકોના રાષ્ટ્રપ્રેમ, દેશદાજને ધ્યાને રાખી અને આજથી 14 વર્ષ પહેલાં હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું. હું માનતો રહીશ. હોદ્દાને આંતે બધું ગૌણ છે. જિંદગીમાં ક્યાંય ભ્રષ્ટાચાર માટેનું કોઈ આંગળી મારી સામે ચીંધે એમ નથી. જો એ ન હોય તો મારે શેના 7 ડિજિટના દેવાના? આટલી જ વાત કરવી હતી. એટલા માટે કે બીજી કોઈ વાત જાણતા ન હોય. ધવલભાઈને આપ પર્સનલી જાણો છો, પ્રભારી છે આપના, એમની સામે જે આક્ષેપ થયા છે, તમને શું લાગે છે? આ સાચા હોય ખોટા હોય? પર્સનલી તમે એમને ઓળખો છો એટલા માટે. એની કામગીરીને લઈને એક પ્રશ્ન ઊભા છે એવું લાગે જિલ્લામાં? ખૂબ સક્રિય માણસ છે, ધાર્મિક માણસ છે અને એના પરિચયમાં પ્રભારી છે એટલે હું હમણાં છેલ્લે આવ્યો. પણ આ બધું રાજકારણ છે એટલે હું એમાં બહુ રાજકારણી તરીકે નાનો માણસ છું, નાનો હોદ્દો ધરાવું છું. કોઈ પણ વિવાદમાં કે કંઈ વાત ન કરું એ વ્યાજબી છે. ના, ભગવાન બધાનું ભલું કરે સાહેબ. હું તો શનિદેવના સિદ્ધાંતમાં માનવાવાળો માણસ છું, કર્મ કરવાવાળો માણસ છું અને એક વાત ચોખ્ખી માનું છું, કર્મ કોઈને છોડતું નથી. આપણે શું કોણ ન્યાયાધીશ વાળું?